લખતર તાલુકામાં શનિવાર સાંજના સમયે પવન સાથે વરસાદ અને બરફના કરા પડ્યા, જેમાં ઓળખ ગામની અંદર બરફના કરા અતિશય પડવાથી ખેતરોના ઊભા પાક જેવા જીરું, વરિયાળી, અજમો જેવા પાકને નુકસાન પહોંચ્યું છે, જેમાં વરિયાળીને અતિ ભારે નુકસાન પહોંચ્યું છે। ખેડૂતો દ્વારા સરકાર પાસે થયેલ નુકસાનની ભરપાઈ કરવા માટે સહાય આપે તેવી માંગ કરી રહ્યા છે। તો મોસમ વિભાગના જણાવ્યા પ્રમાણે મોસમ વિભાગની આગાહી અનુસાર સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના ઓળખ ગામમાં બરફ સાથે વરસાદ થયો હતો, જેમાં ખેડૂતોના પાકને નુકસાન પહોંચ્યું છે। ભોગવવાનો વારો આવ્યો છે ખેડૂતો દ્વારા સરકારશ્રી તરફથી સર્વેની કામગીરી હાથ ધરાઈ પાકની નુકસાનીનો સર્વે કરી સહાય ચૂકવવાની ખેડૂતો માંગ કરી રહ્યા છે। ખેડૂતો દ્વારા વાવેલા પાકને નુકસાન થતા ખેડૂતોને પણ મોંમાં આવેલો કોળિયો છીનવાયો હોય તેવી પરિસ્થિતિ સર્જાઈ છે। જે કરા સાથે કમોસમી વરસાદ પડવાથી જે મારી 12 વીઘાની વરિયાળી જે આપ નજરે જોઈ શકો છો, જેની અંદર કરા સાથે કમોસમી વરસાદ પડવાથી નુકસાની એટલી હદે થયેલી છે કે એમાં ખેડૂતને એક મુઠ્ઠી હાથમાં રહ્યું નથી। 12 વીઘા માથે મારા કુટુંબનું નિર્ભય હતો મારું કુટુંબ। હવે મારા હાથમાં આવક સ્ત્રોત સિવાય વરિયાળી સિવાય કંઈ હતું નહીં। તો આપ સરકારશ્રીને નમ્ર વિનંતી કે આપ સરકારને રજૂઆત કરી રીસર્વે કરાવી અમને પૂરતું વળતર મળે એવી કંઈક આપ સરકારશ્રી આયોજન કરો। અત્યારે જે આ કમોસમી જે વરસાદ થયો એના કારણે અમારે જે કંઈ નુકસાન થયું છે, તો સરકારશ્રીને એવી અમારી વિનંતી છે કે આના પ્રત્યે અમારું કંઈક ખેડૂતનું જોવે અને અમારે જે કંઈ આ નુકસાન અત્યારે હાલમાં થયેલ છે કે તમે જોઈ શકો છો કે આ તો બધી વરિયાળી પડી ગઈ છે। કે કિશોરજી નટુભાનું ખેતર છે, આ એની બાજુમાં મારું છે, અને જે કંઈ અમારે આ બધું જે થયું છે એને સરકાર કંઈ એના પ્રત્યે કંઈ અમને ઓલી કરી શકે તો એમને સરકારશ્રીને અમારી વિનંતી છે કે અમારા માટે કંઈક જોવો કે આ ખેડૂતને જે અત્યારે જે પોઝિશન છે તમે જોઈ શકો છો આ બધું આ નુકસાન થયું છે કે હવે સરકારશ્રીને અમારી વિનંતી છે। બીજું તો ખેડૂત શું કહી શકે કે પણ આ જે કંઈ થયું છે એના માટે સરકાર કઈ પગલાં લે। મારે 15 વીઘાની વરિયાળી હતી। કમોસમી કરા સાથે વરસાદ પડતા ખેતરની અંદર ફૂલ નુકસાન થયું છે, જેથી સરકારશ્રીને નમ્ર વિનંતી કરું છું, રજૂઆત કરું છું કે રીસર્વે કરીને યોગ્ય પગલાં લઈને ખેડૂતોને વળતર આપો। ખેડૂતોની જીવનદોરી આ મોલ ઉપર જ હતી। હવે કુદરતી માર પડવાથી ખેડૂત ક્યાં કોની આગળ રાહ અને ફરિયાદ કરે, તો સરકારશ્રીને મારી નમ્ર અરજ છે, નમ્ર વિનંતી છે કે જેથી કરી ખેડૂતોને આ નુકસાની આપે એવી નમ્ર અરજ કરું છું, વિનંતી કરું છું। એરંડાના પાકમાં પણ નુકસાની છે। ગામની અંદર 400-500 વીઘાનું વરિયાળીનું વાવેતર હતું, સર્વે ખેડૂતને નુકસાન છે। જીરાનો પાક 30%-35% જેવો અંદાજે ઊભો હતો, એ ખેડૂતોને પણ ભવ્ય નુકસાન છે। જેથી સરકારશ્રીને નમ્ર અરજ કરું છું, વિનંતી કરું છું કે ખેડૂત ઉપર રેમ નજર રાખી અને અમારા ખેડૂતોની અરજ સ્વીકારે, સાંભળે। મારા ખેતરમાં 15 વીઘાનું જીરું હતું। જીરામાં પુષ્કળ પ્રમાણમાં નુકસાન છે। અમારા ગામમાં આશરે 2500 વીઘા જમીનમાં નુકસાન છે। એમાં વરિયાળી, તલ, એરંડા, અજમો, જીરું અને પુષ્કળ પ્રમાણમાં નુકસાન થયેલ છે। શેના કારણે નુકસાન થયું? આ કાલ કમોસમી વરસાદ પડ્યો અને કરા પડ્યા એનાથી નુકસાન થયું। મારે વરિયાળીમાં નુકસાન છે। 7 થી 8 વીઘાની વરિયાળી છે, પણ ગામમાં 2000 થી 2500 વીઘામાં નુકસાન ખરું। અને વરિયાળી, તલ, અજમો, એરંડા અને જીરું તમામને નુકસાની છે। આશરે 2000 થી 2500 વીઘા મારે 35 વીઘામાં વરિયાળી હતી। કુદરતી કોપ થવાથી નુકસાન થયું છે। તે સરકારશ્રીને મારી વિનંતી છે કે મારા બાળ બચ્ચાને એની ઉપર ગુજરણ હતું તો કંઈક સહાય કરે। મારે વરિયાળીમાં નુકસાન છે। 7 થી 8 વીઘાની વરિયાળી છે, પણ ગામમાં 2000 થી 2500 વીઘામાં નુકસાન ખરું। અને વરિયાળી, તલ, અજમો, એરંડા અને જીરું તમામને નુકસાની છે। આશરે 2000 થી 2500 વીઘા નુકસાન શેના કારણે થવા પામી? બરફ પડવાથી, માવઠું થવાથી, કમોસમી વરસાદના હિસાબે। તો શું આપની કોઈ સરકાર પાસે અભિલાષા છે ખરી? અભિલાષા ખરી કે જે કંઈ સરકાર આપણને આપે એ લેવા। મારે વરિયાળીમાં નુકસાન છે। 7 થી 8 વીઘાની વરિયાળી છે, પણ ગામમાં 2000 થી 2500 વીઘામાં નુકસાન ખરું। અને વરિયાળી, તલ, અજમો, એરંડા અને જીરું તમામને નુકસાની છે। આશરે 2000 થી 2500 વીઘા નુકસાન ખરું। શેના કારણે થવા પામી? બરફ પડવાથી, માવઠું થવાથી।
કમોસમી વરસાદના હિસાબે. તો શું આપની કોઈ સરકાર પાસે અભિલાષા છે ખરી? અભિલાષા ખરી કે જે કંઈ સરકાર આપણને આપે એ લેવા.